પ્રણામ મારા ભાઈઓ બહેનો। સુપ્રીમ કોર્ટના સકંજાની અંદર ભાજપ ભારે હલવાનું છે, ભારે હલવાનું છે સુપ્રીમ કોર્ટના સકંજામાં। અને આ સકંજો સુપ્રીમ કોર્ટનો ભાજપ ઉપર દિવસે ને દિવસે કસાતો જ જાય છે। આ જોરદાર ભ્રષ્ટાચારનું એક મોટું હથિયાર એટલે ઇલેક્ટ્રોનિક બોન્ડ। આ ઇલેક્ટ્રોનિક બોન્ડ થકી દેખાડવા પૂરતા જ, જેમ હાથીના દાંત દેખાવાના જુદા હોય, ચાવવાના જુદા હોય, એમ આ ભંડોળની અંદર દેખાડવા પૂરતા 6,000 કરોડ રૂપિયા ભાજપના ભંડોળમાં છલકાઈ ગયા છે। અને આ તો ખાલી દેખાડવાના દાંત, અને બીજા દાંત અંદર ચાવવાના હોય એ તો ઉપરવાળો જાણે। સામેવાળી પાર્ટીઓને બધાને ભૂહી જ નાખવી। કોઈ પાર્ટી પાસે કાંઈ 1 રૂપિયો પહોંચે નહીં એનું આ ડાઘો બહુ ધ્યાન રાખે। પરંતુ મારા ભાઈઓ બહેનો, સુપ્રીમ કોર્ટે કીધું કે તમારા આ 5 વર્ષનો હિસાબ આપો। તમે લેતી દેતી કરી છે એ બધી લેતી દેતીનો પૈસાનો હિસાબ આપો અમને। સુપ્રીમ કોર્ટે ચોખ્ખું સુનાવી દીધું। અને આ ઇલેક્ટ્રોનિક બોન્ડ થકી તમે કઈ પાર્ટી પાસેથી, એટલે કઈ માલ તુજાર પાર્ટીઓ પાસે, ઉદ્યોગપતિઓ પાસેથી તમે પૈસા મેળવ્યા અને કેટલા પૈસા મેળવ્યા એનો હિસાબ આપો અમને। મારા ભાઈઓ બહેનો, જો ચેક કરો ને તો બહુ મોટું કૌભાંડ નીકળે એમ છે। ભાજપનું બહુ મોટો ભ્રષ્ટાચાર છે આમાં, ઇલેક્ટ્રોનિક બોન્ડની અંદર। ખાતો નથી, ખાવા દેતો નથી, આ ખાલી બોલવા પૂરતું, પણ એનો અર્થ એમ છે કે તમને કોઈને હું ખાવા નહીં દઉં, હું એકલો જ ખાઈશ, આ એવું। અને મારા બધા પારિતા માણસો છે એને હું ખવડાવીશ। બોલો, મારા પસંદ કરેલા માણસો છે, મારી હામાં હા કહે છે, એનો હું જલસા કરાવીશ, ઘી કેરા કરાવીશ। અને જો મારી સામે જો પૈરો કોઈ, તો એનું તો હું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખીશ। આ એવો ડાઘો ચોખ્ખી ધમકી દે, ये मोदी की गारंटी है, અને મોદી की गारंटी कभी फेल नहीं होती। આવી ધાક ધમકી, સામ દામ દંડ બધા હથિયારો ઉગામે છે। બોલો, સામેના લોકો સામે। અને મારા ભાઈઓ બહેનો, આ ઈડી અને CBI નો કેવો દુરુપયોગ કર્યો છે। હવે આ ઇલેક્ટ્રોનિક બોન્ડ છે ને, એ ઇલેક્ટ્રોનિક બોન્ડની બબાલમાં સુપ્રીમ કોર્ટની અંદર આ રિઝર્વ બેંક અને ચૂંટણી પંચ હલવાના છે। ચૂંટણી પંચવાળાએ અને રિઝર્વ બેંકવાળાએ પહેલાં જ ચેતવ્યા હતા આ ભાજપવાળાઓને કે ભાઈ તમે આ છે ને, આ ઇલેક્ટ્રોનિક બોન્ડ નામનું જે ભૂત ઊભું કર્યું છે ને, એમાં તમે તો રાજકારણી માણસો, તમે તો ખંખેરીને હાયલા જશો, ઘર ભેગા થઈ જશો 5 વર્ષમાં, પણ અમારી આ રોટલા ભરાઈ જશે, અમારી ચૂંટણી પંચમાં ક્યાંક ભરાઈ જશું ને અમે, તો અમને ઘર ભેગા કરી દેશે, નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેશે, ડિસમિસ કરી દેશે, સસ્પેન્ડ કરી દેશે, અમારે ક્યાં જવું। હવે આ રિઝર્વ બેંકવાળા અને ચૂંટણી પંચવાળાએ કીધું કે અમે તો આ પહેલેથી જ ભાજપને ચેતવ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોનિક બોન્ડની જે તમારી રમત છે ને, એ રમત છે ને તમે ગુપ્ત રાખવાની બદલે સાર્વજનિક રાખો ને તો સારું। પરંતુ ભાજપવાળા માન્યા જ નહીં, સાર્વજનિક રાખવી જ નથી, ગુપ્ત રાખવી છે। બોલે અમે હલવાશું, માયના જ નહીં, આ તાનાશાહ માયના જ નહીં। અને અંતે હવે આ જે રિઝર્વ બેંકનો
અને ચૂંટણી પંચનો સમય આવી ગયો છે સુપ્રીમ કોર્ટના કઠેરામાં ઊભા રહેવાનો. બોલો, હલવાના છે ભારે. આના રવારે ચેરાતા ના તાનાશાના આ બધા સરકારી કર્મચારીઓ અધિકારીઓ હવે હલવાના છે. રિઝર્વ બેંક પણ હલવાની છે અને ચૂંટણી પંચ પણ હલવાનું છે. બોલો, આ તાનાશાના કહ્યા મુજબ આ બધા હાલે ને આના પરિણામ આવા આવશે. હજી તમે ખમો સીબીઆઈ ને ઈડી વાળા, તમે તો બહુ હલવાવાના છો. તમને તો એવા રોવાના દિવસો આવશે. સીબીઆઈ વાળા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વાળા, યાદ રાખો, તમારા તો એવા દિવસો રોવાના આવશે ને કે તમને કોઈ છાનું રાખનારું નહીં હોય. અને ઈડી વાળા સાંભળી લો, તમે પણ એવા રોશો ને તમને કોઈ છાનું રાખનારું નહીં હોય. તમારા રોટલા અભરાઈ જશે. આ તમે તાનાશાના રવારે ચેરા છો ને, આ તાનાશા કોઈનો થયો નથી, કોઈનો થશે નહીં. આ જો રિઝર્વ બેંક અને ચૂંટણી પંચ હલવાનું છે આ ઇલેક્ટ્રોનિક બોન્ડની અંદર. હવે સુપ્રીમ કોર્ટે બોલાવ્યા છે આ બધાને, આવો અને આ જવાબ દો. તમે કાબર ચિતરાવ, આ બધી તમે રમત કેવી કરી છે, અમને એનો હિસાબ આપો. ભારે હલવાના છે. જોયું જશે આગે ક્યાં ક્યાં દેખા હોતા હે, ક્યાં દેખેંગે हम. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.